ડીસા શહેરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના કથાકાર પૂજ્ય સતશ્રી મહારાજના મુખેથી શ્રીમદ ભાગવત કથા પારાયણનું રસપાન કરવા મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી રહ્યા છે। ડીસામાં ગંગા સ્વરૂપ દેવીબેન રામાભાઈ રાપુસા પરિવાર દ્વારા હવાઈ પિલ્લર મેદાન ખાતે શ્રીમદ ભાગવત કથા પારાયણનું આયોજન કરાયું છે, જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વગુણ સંપન્ન વિદ્વાન સાધુ પરમ પૂજ્ય સતશ્રી મહારાજ સંકીર્તન સાથે કથા વાર્તાનું રસપાન કરાવી રહ્યા છે। સતશ્રી મહારાજે સતત 2 દાયકાથી વધુ સમયથી દેશ વિદેશમાં લોકોને મહાભારત, ભાગવત, રામાયણ, સ્વામિનારાયણ ચરિત્ર અને શિવપુરાણ જેવી કથાઓ કરીને લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યા છે, તેમજ ઉત્તમ રાષ્ટ્ર નિર્માણ, સંસ્કૃતિનું જતન તથા સમસ્ત માનવ સમાજના આધ્યાત્મિક, સામાજિક, કૌટુંબિક અને સર્વાંગી કલ્યાણ અર્થે તેઓ તથા નિસ્વાર્થ પ્રયાસો કરી રહ્યા છે। કથાનું રસપાન કરવા સમગ્ર ડીસા શહેરમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો ઉપરાંત સાધુ સંતો, મુખ્ય મહેમાનો, રાજદ્વારીઓ પણ પધારી રહ્યા છે। 25 મેના રોજ કથાની પૂર્ણાહુતિ થશે અને કથા દરમિયાન શ્રી રામ જન્મોત્સવ તથા કૃષ્ણ જન્મોત્સવની પણ ઉજવણી કરાશે। આ કથાનું સોશિયલ મીડિયાના માધ્યમથી લાઈવ પ્રસારણ પણ કરવામાં આવી રહ્યું છે।